नमस्कार दर्शक मित्रों, हूँ आपनी साथे भगवती विशावड़िया। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ છું। विस्तृत समाचारों जोता पहला जोई आजनी मुख्य हेडलाइन्स। આજથી 3 દિવસ વડાપ્રધાન મોદી ગુજરાતમાં, કાલે વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે। કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે 26 બેઠકો પર સંયોજકોની નિમણૂક કરી। રાજ્યની જીઆઈડીસી માં 1800 હેક્ટર વણવપરાશી ખુલ્લા પ્લોટને વ્યાજબી ભાવે આપવાનો મુખ્યમંત્રીનો નિર્ણય। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। ગાંધીનગરમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટને લઈને તડામાર તૈયારીઓ કરાઈ છે। વાઇબ્રન્ટ ગુજરાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાત આવવાના છે। નરેન્દ્ર મોદી 3 દિવસ સુધી ગુજરાતની મુલાકાતે રહેશે। આજે 8 જાન્યુઆરીએ રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરવાના છે। આવતીકાલે તેઓ વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ કરાવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી રાજભવન જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં જે રોડ શો કરવાનો હતો તે રદ કરવામાં આવ્યો છે। યુએનએના પ્રેસિડેન્ટ દ્વારા પણ હવે ગાંધી આશ્રમની મુલાકાત લેવામાં નહીં આવે। હવે આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાશે। લોકસભા 2024ની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। ભાજપ કોંગ્રેસને લઈ તમામ રાજકીય પક્ષો પોતાને મજબૂત બનાવવા માટે તમામ પ્રયત્નો અત્યારથી જ આરંભી દીધા છે। ત્યારે લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં કોંગ્રેસે બેઠક પ્રમાણે કોઓર્ડિનેટર નિયુક્ત કર્યા છે, જેમાં કોંગ્રેસે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 26 નેતાઓને સંયોજકની જવાબદારી આપી છે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ કોઓર્ડિનેટરની નિમણૂક કરાઈ છે। ગુજરાતમાં રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિક સહિતના નેતાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ પરત લઈને ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો પુનઃ વપરાશ થઈ શકે તે માટે ઉદારતમ નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે। ઉદ્યોગકારોને ઉદ્યોગની સ્થાપના માટે રાજ્યની જીઆઈડીસીમાં જમીન સંપાદન કરીને લીઝ પર ફાળવવામાં આવશે। આવા ફળવાયેલા પ્લોટ ધારક જો પ્લોટનો વપરાશ કરવા સક્ષમ ન હોય તો જીઆઈડીસીને પ્લોટ સ્વૈચ્છિક રીતે પરત સોંપી શકે તેવી પદ્ધતિ હાલ અમલમાં છે। આવા પ્લોટની સ્વૈચ્છિક પરત સોંપણીના કિસ્સાઓમાં પ્લોટ ધારકને પ્લોટની હાલની ફાળવણીની કિંમતની સાપેક્ષમાં ખૂબ જ ઓછી રકમ પરત મળતી હોય છે। આ સંજોગોમાં પ્લોટ ધારકો સ્વૈચ્છિક પરત સોંપણી માટે પ્રોત્સાહિત થતા નથી અને પ્લોટની જમીન વણવપરાયેલી પડી રહે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે આ સ્થિતિનું સકારાત્મક નિવારણ લાવવા ઉદાર પોલિસી અપનાવવાનો નિર્ણય કર્યો છે। રાજકોટ પરસાણા ચોકમાં સરદાર ધામ દ્વારા આયોજિત ગુજરાત પાટીદાર બિઝનેસ સમિટ 2024નો ગઈકાલે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। આ એક્સપો કુંવરજીભાઈ બાવળિયા અને મોહનભાઈ કુંડારિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। એક્સપોમાં 40 દેશના ઉચ્ચ અધિકારીઓ 1100 જેટલા સ્ટોલની મુલાકાત લેશે। આ એક્સપોમાં ખાસ વાત તો એ છે કે મહિલાઓને 50% ડિસ્કાઉન્ટ સાથે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે। એક્સપોમાં 10 લાખથી વધુ લોકો મુલાકાત લેશે અને તેમાં અનેક એવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે। આવનારા દિવસોમાં આ એક્સપોમાં યુવાધન કંઈક નવું શીખે અને આ શીખથી યુવાઓ વિશ્વની ટોચ પર પહોંચે તેવા હેતુથી આ એક્સપો રાખવામાં આવ્યો છે। આ એક્સપોનો મુખ્ય હેતુ આવનારા દિવસોમાં ગુજરાતનો વેપાર વિશ્વમાં ડંકો વગાડે તેવો છે। પુનિત ચોવટિયા મારું નામ, યુનિટી સિમેન્ટના ચેરમેન કમ મેનેજિંગ ડાયરેક્ટર। અમે જીપીબીએસ ગ્લોબલ પાટીદાર સમિટ 2024ની અંદર પ્લેટિનિયમ સ્પોન્સરશિપ આપી અને અમારો સિમેન્ટ પ્રોડક્ટ જે અમે 2024માં 21મી સદીની અમે નવી સિમેન્ટ લઈને આવી રહ્યા છીએ। અમારી નવી સિમેન્ટ પ્રોડક્ટ નવી જમાનાની ગ્રીન સિમેન્ટ લઈને અમે આવી રહ્યા છીએ અને જીપીબીએસની અંદર દેશના વિકાસ માટે જે ગ્લોબલ પાટીદાર સમિટમાં અમારું પ્લેટિનિયમ સ્પોન્સરશિપનું અમારું જે આપવાનું થયું છે એ બદલ અમે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી સિમેન્ટથી દેશના વિકાસ માટે અમે કામ કરવામાં સહભાગી થઈએ એટલા માટેનું અમારું એક સરસ મોટું સાહસ છે ગુજરાતની અંદર, જે ગુજરાતના વિકાસ માટે પણ આપણે ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું પરિબળ અમે વિકાસના કામમાં અમે અમારું યોગદાન આપી શકીએ એના માટે થઈને યુનિટી સિમેન્ટ અમે બજારમાં અને માર્કેટમાં આવી રહ્યા છીએ। સિમેન્ટ પ્લાન્ટ તો ઘણા બધા વર્ષો જૂના છે, તો અમારો જે નવો સિમેન્ટ પ્લાન્ટ 21મી સદીનો નવી ટેકનોલોજીનો આખો ઓટોમેશન મેન એરર વગરનો ઓટોમેશનવાળો પ્લાન્ટ છે અને અમે ઇકો ફ્રેન્ડલી સિમેન્ટ, એન્વાયરમેન્ટ ફ્રી કે જે પોલ્યુશન મુક્ત સિમેન્ટ હોય એ નવી સિમેન્ટ લઈને અમે આવી રહ્યા છીએ। ભારત વિકાસ પરિષદ દ્વારા વિસરાઈ જતી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા લગ્નગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાની બહેનો દ્વારા લગ્ન ગીતો ગાવામાં આવ્યા હતા તથા વિજેતા ટીમોને તથા ભાગ લેનાર બહેનોને શિલ્ડ, મોમેન્ટો અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આજનો કાર્યક્રમ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતમાં ભારત વિકાસ પરિષદમાંથી આયોજન કરવામાં આવ્યું છે અને લગ્નગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા અમે લોકોએ સ્ટાર્ટિંગથી લઈને કંકોત્રી લખવાથી માંડીને છેક વિદાય સુધીના ગીત અત્યારે રજૂઆત થાય છે।
અને સરસ મજાનો લગ્નનો માહોલ અત્યારે અહીંયા ચાલી રહ્યો છે. બધા પાર્ટિસિપેન્ટ 9 બ્રાન્ચ છે એ લોકોની 10-10 બહેનો આવેલી છે. એ ઉપરાંતના સપોર્ટર તરીકે પણ ઘણા બાળકો સાથે છે. અને લગ્નમાં જેમ વિધિ થાય છે એ જ વિધિના પ્રમાણમાં અહીંયા લગ્ન ગીતોની સ્પર્ધા ચાલી રહી છે. 1 by 1 ધારો કે કંકોત્રી હોય તો કંકોત્રી પછી એ લગ્ન ગીત, મહેંદી, આ બધી અત્યારે ઇવેન્ટ પ્રમાણે જ ક્રમ અનુસાર જ પણ બધા ગીતો ચાલુ રહ્યા છે. અને છેલ્લે હમણાં જો 2 ગીત જ બાકી છે. છેલ્લે હમણાં વિદાય ગીત પણ થશે. જાણે સાચે સાચ લગ્ન થઈ રહ્યા હોય એવો માહોલ અહીંયા સર્જાણો છે. અને બધા લોકો હરખભેર ઉમંગથી ઢોલના ધબકારે બધા સાથ આપીને આ આયોજનને સફળતાપૂર્વક પાર પાડી રહ્યા છે. 9 ટીમોએ ભાગ લીધો છે. એમાં 12 ગામની ટીમ પણ આવી જાય. સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, આ બધી શાખાઓ છે ત્યાંના બહેનો આવેલા છે, સવારમાં આવેલા છે. અને છેલ્લે વિદાય ગીત પૂરું થયા પછી છેલ્લે વેવાય એકબીજાના ફટાડા પણ ગાશે. અને પછી જમણવાર ભોજન પૂરું થઈ અને પછી પાછા વિદાય લેશે. મુખ્ય મહેમાનમાં આપણે રાજકોટના વીસી, પછી મહિલા કોલેજના યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, પછી રાજકોટના રાજા છે એમના રાણી સાહેબા, વૈશાલીબેન માનસરા, વીણાબેન પાંધી, આ બધા અહીંયા મહેમાનો હાજર છે. એ ઉપરાંત શિલ્ડ પણ બધાને જે 9 ટીમમાંથી વિજેતા થશે 1, 2, 3 એ 1, 2, 3ના દાતા ગોસ્વામી એ પણ હાજર છે. અને એ ઉપરાંત જે ટીમ વિજેતા થશે એમને રોકડ પુરસ્કાર પણ આપશે. અને કીટ વિતરણ છે જેમાં મહિલાઓને શેમ્પૂ, સાબુ, તેલ અને એક બાજોટ પણ છે, ઘડિયાળ છે, એ બધાનું વિતરણ કુલ લગભગ 16-17 જેટલી આઈટમ છે એ બેગમાં ભરીને બધાને આપવાના છે. બહેનોને ઉપયોગી થાય એવું જ બધું આમાં આપવાના છે. વિસાવદર ચાપરણાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાના હસ્તે રાજ્યકક્ષાનો 51મો ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ બાળ વૈજ્ઞાનિક મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ વૈજ્ઞાનિક મેળામાં ગુજરાતભરની સ્કૂલોએ 100થી વધુ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાંથી સુરતની ક્રાંતિવીર પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ એન્જોય ધ સાયકલ રાઇડ, નારણકા પ્રાથમિક શાળાની ધ હાર્ટ એટેક તેમજ ચાપરડા સ્કૂલની જળ શુદ્ધિકરણ સહિત જુદી જુદી સ્કૂલની કૃતિઓ સ્ટોલ ઉપર શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસુરિયાએ રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મેળામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને મંત્રીએ બિરદાવ્યા પણ હતા. આ તકે મુક્તાનંદ બાપુ, પ્રફુલ્લ પાનસુરિયા, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત શિક્ષણ વિભાગના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાનનો અચળો ઓઢીને વિકાસને નામે વિનાશ તરફ જતો વિજ્ઞાનનો અચળો ઓઢીને વિનાશને નામે વિકાસ જતો વળી પાછો તો આ વાક્ય બહાર પડાય ખરું? આ વાક્ય બહાર પાડીને આ વૈજ્ઞાનિક યુગને શું આંચ લાવવા માંગે છે? તો કે પણ કડવું વાસ્તવિક તો તું સ્વીકારી લે. યા તો એક ઉપાય છે, તારી વિચારધારા જે છે એ હકારાત્મક રચના તરફ જાય અને પ્રકૃતિને નુકસાન ન થાય એવા સંશોધન કર, તો આ સૃષ્ટિ બચી શકે, તો આ વાક્યમાં સુધારો થઈ શકે. બરાબર આમાં ચિંતનકારો છે, બરાબર સમજવાની કોશિશ કરજો. અમારા ગયા પછી આ વાક્યો અમે લખતા જાશું ને તો વૈજ્ઞાનિકો એના પર સંશોધન કરશે. અને ભારતનું આધ્યાત્મિકતા પણ જે છે એ વિજ્ઞાન વગર નથી. વિજ્ઞાન એટલે વિશેષ પ્રકારનું જ્ઞાન. એ વિજ્ઞાન એ મટીરિયલ લાઈફમાં જે હોય, આકારમાં, પદાર્થમાં, પ્રવાહીમાં, વ્યક્તિમાં, વસ્તુમાં, ધાતુમાં, પણ જ્યારે આંતરિક બાબત છે એમાં શુદ્ધિકરણ આવે. કાલે આઉટ ઓફ ડેટ થઈ જાય ને બીજી શોધ આવે છે, એ જતું રહી છે, એનું અસ્તિત્વ પણ નથી રહેતું. એ ધીરે ધીરે એક એવી પ્રક્રિયા કે માણસ સુખ માટે, માણસ એમને પોતે શાંતિથી કામ કરી શકે એ માટે હંમેશા માટે આવા સંશોધનો થતા રહે છે.
આમ તો વિજ્ઞાનનો ઉપયોગ અને ઉદ્ભવ એ જરૂરિયાતમાંથી થયું. આમ તો પહેલી શોધ ચક્રની થઈ. એ સમયમાં કેવું હશે? ચક્રની શોધ એટલે ક્રાંતિ સર્જાઈ હોય ને ત્યારે સામાન્ય લાગે. એ સમયમાં ઝીરોની શોધ કરી ગણિતની અંદર. આજે આપણે સામાન્ય લાગે, પરંતુ એ સમયથી આજ સુધી સતત શોધ કરતા રહ્યા. પહેલા રેડિયો આવતો, આ ટીપોઈ જેવડો આવતો મોટો, ત્યારે ડાયોડનો ઉપયોગ થતો. કમ્પ્યુટર ચિપ્સ આવી ગઈ. સિલિકાની જગ્યાએ બેક્ટેરિયા પણ આવી રહ્યા છે ટૂંક સમયની અંદર. તમે શું બહુ હાઈલી એના સંશોધનો થઈ રહ્યા છે. આ રીતે એક વિજ્ઞાનની રુચિ આ મેળવણ છે. બાળકના મગજની અંદર બાળવયે નાના નાના પ્રયોગ કરવા એ મેળવણ છે. પછી દહીં બનશે. તમને એક પ્રોજેક્ટ કરવાથી વિજ્ઞાન બની જવાય, વૈજ્ઞાનિક બની જવાય? એક વિજ્ઞાન મેળામાં જઈને વૈજ્ઞાનિક બની જવાતું હશે, પરંતુ આ મેળવણ છે. આના મસ્તિષ્કની અંદર એક થોટ પ્રોસેસ ક્રિએટ થઈ ગઈ. સતત એ વિજ્ઞાનના શોધો અને સંશોધન પ્રત્યેની સતત રુચિ, એના પ્રત્યેનું આકર્ષણ. અયોધ્યામાં આગામી 22 તારીખે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેની સમગ્ર ભારતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાના સાવલીમાં રણજીતનગર ગામે રામ ભક્તો દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવી હતી. ગામે ગામ અને શેરીએ શેરીએ રામ નામની ગુંજ ઉઠી હતી. આ કળશ યાત્રામાં બહોળી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રાનું આયોજન ગામના સરપંચ દ્વારા કરવામાં આવ્યું હતું અને આગામી 22 તારીખે આખો દિવસ ભક્તિમય કાર્યક્રમો કરી આખા રણજીતનગર ગામને રામમય બનાવવા આહવાન દલપતસિંહે કર્યું હતું. આજે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા જવા થઈ રહી છે, ત્યારે રણજીતનગર ગામના રામ ભક્તો એકત્ર થઈ મહાદેવના મંદિરથી કળશ યાત્રા લઈ આખા ગામમાં રામધૂન સાથે ઘેર ઘેર ચોખાની કંકોત્રી માફક ઘેર ઘેર ચોખા આપી આમંત્રણ આપ્યું. અને અમે 21 તારીખે સુંદરકાંડ રાખેલ છે. 22 તારીખે ફરી અમે પ્રતિષ્ઠાના સ્વરૂપે અમે અહીંયા પણ જેવો અયોધ્યામાં પ્રસંગ ઉત્સાવાય છે એવો અમારા રણજીતનગરમાં પ્રસંગ અમે એવો ઉજવીશું, એવી અમારી તૈયારી છે. આ કળશ યાત્રા કરવાનું મેઇન કારણ શું? અરે કળશ યાત્રા ભારત દેશમાં જો આ વસ્તુ થઈ રહી હોય પ્રાણ પ્રતિષ્ઠાની, તો પછી અમારા રણજીતનગરમાં અમે કેમ ના કરી શકીએ? એ માફકે અમે જે અયોધ્યા પ્રસંગ થાય છે એ જ પ્રસંગ અમે રણજીતનગરમાં ઉજવવાના છીએ. વાંકાનેરમાં ભાટિયા સોસાયટીના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતેથી અક્ષત વિતરણ કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના નાના ભૂલકાઓએ રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજીનો વેશ ધારણ કરીને ભાવિકોએ તેમના પર પુષ્પવર્ષા કરી ઠેર ઠેર સ્વાગત કર્યું હતું. આ તકે સમગ્ર વાંકાનેર પંથક રામમય બન્યો હતો. રામલલ્લાને ભાવિકોએ પૂજન અર્ચન અને આરતી કરી ધન્યતા અનુભવી હતી. આ યાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ઓકે, આગામી તારીખ 22 જાન્યુઆરી અયોધ્યામાં જે રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જેના અનુસંધાને આજ રોજ વાંકાનેર મુકામે ભાટિયા સોસાયટી ખાતે ગંગેશ્વર મહાદેવ મંદિરથી જે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. એ અનુસંધાને આજે ખૂબ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ હાજરી પુરાવી અને ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને અક્ષત કળશનું ફૂલહારથી તેમજ સૌ કોઈએ સ્વાગત કરી ધન્યતા અનુભવી. ઓકે, વાંકાનેર ભાટિયા સોસાયટી આયોજિત એક કળશ યાત્રાનું આયોજન કરેલ, જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ પધારેલ અને જેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ.
ઓખા ગામના પાદરે આવેલ હનુમાનજી મંદિરે છેલ્લા 22 વર્ષથી ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં પ્રેમ પરિવાર અને હઠીલા હનુમાન ગ્રુપના યુવાનો દ્વારા 9 દિવસનો અખંડ હરિનામ કીર્તન અને મહાયજ્ઞ આયોજન કરવામાં આવે છે, જેમાં જુદી જુદી ધૂન મંડળીઓ દ્વારા શ્રી રામ જય રામની ધૂનની રમઝટ બોલાવવામાં આવે છે. સર્વે સાથે દરરોજ સમૂહ પ્રસાદ લે છે અને છેલ્લા દિવસે પૂર્ણાહુતિ પ્રસંગે હજારોની સંખ્યામાં રામ ભક્તો દ્વારા રામધૂનમાં જોડાય છે, જ્યાં તેઓ સમૂહ હનુમાન ચાલીસાના પાઠ કરી આ મહાયજ્ઞને વિરામ આપે છે. આ પ્રસંગે 5000 જેટલા ભક્તજનોએ સમૂહ ભોજન પ્રસાદીનો પણ લાભ લીધો હતો. હનુમાનજી મહારાજ કી જય, વૈદ્યનાથ મહાદેવ કી જય. પરમ કૃપાળુ શ્રી હઠીલા હનુમાનજીના સાનિધ્યની અંદર શ્રી પ્રેમદુખજી મહારાજ અને બિહારી બાપુની પરમ કૃપાથી છેલ્લા 22 વર્ષથી અહીં ઓખા મંડળની અંદર જે હઠીલા હનુમાનજી મંદિર છે તેની અંદર ઓખા મંડળની જનતાઓ આવી શ્રી રામ જય રામની ધૂન બોલે છે અને પ્રભુ પ્રસાદી લે છે અને આજે પૂર્ણાહુતિ તરફ જઈ રહીએ છીએ. તો આ યજ્ઞની અંદર ઓખા મંડળની તમામ જનતા પ્રેમી આવી અહીં પ્રસાદી લે છે અને બટુક ભોજન પણ હઠીલા હનુમાનજી ગ્રુપ દ્વારા કરાવવામાં આવે છે. આગામી 22 જાન્યુઆરીને લઈ સમગ્ર ભારતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ગાંધીધામ ખાતે અયોધ્યાથી આવેલ અક્ષત અને આમંત્રણ એકલધામના મહંત યોગી દેવનાથ બાપુ અને વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા સેવા વસ્તીમાં ઘરે ઘરે અક્ષતનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં આગામી 22 જાન્યુઆરીના રોજ ઘરે ઘરે 5 દીપક પ્રગટાવીને દિવાળી જેવી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જાહેર જનતા દ્વારા આ વર્ષે બીજી દિવાળીનો માહોલ ઊભો કરવામાં આવે છે તેવી યોગી દેવનાથ બાપુ દ્વારા અપીલ કરવામાં આવી છે. સનાતન ધર્મ માટે, હિન્દુ સમાજ માટે ગૌરવની વાત 500 વર્ષના સંઘર્ષ પછી પ્રભુ શ્રી રામની ભવ્ય પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ નક્કી કરેલો, વિશ્વ હિન્દુ પરિષદ, RSS અને કચ્છના સંત સમાજ નક્કી કરેલો કચ્છની અંદર દરેક હિન્દુને આમંત્રણ પહોંચાડવાનો અને બધાને હાર્દિક આમંત્રણ પણ આપવાનો છે કે કચ્છની અંદર કોઈ પણ હિન્દુ વંચિત ન રહી જાય. એટલે રામ મંદિર માટે આ બધાને આજે આખી ટીમ બધી આવી છે, આ બધાને આમંત્રણ પાઠવવા આવી છે. એટલે કચ્છની અંદર ઘરે ઘર બધી જગ્યા વિશ્વ હિન્દુ પરિષદની ટીમ, કાર્યકર્તાઓ, સંઘના RSSના કાર્યકર્તાઓ, અન્ય બીજા હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ ઘરે ઘર પહોંચીને આમંત્રણ પાઠવી રહ્યા છે. એટલે આપણા બધા માટે અને સનાતનીઓ માટે, હિન્દુઓ માટે આ ગૌરવની વાત છે કે ભગવાન પ્રભુ શ્રી રામ વનવાસ ગયા ત્યારે 14 વર્ષ રહ્યા હતા, પણ આપણે તો 500 વર્ષ વનવાસ જ રહ્યા છે અને આપણા બધા માટે આ ગૌરવની વાત છે. એટલે 22મી જાન્યુઆરી ભગવાન શ્રી રામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એટલે આપણે બધા સાથે મળીએ અને દરેક હિન્દુને આમંત્રણ મળે એટલા માટે આજે આ ગાંધીધામ વસ્તીમાં નીકળ્યા છીએ. અમરેલીના બાબરા ખાતે શિવાજી ચોક ખાતેથી મોટા રામજી મંદિર મુકામે અક્ષત વધામણા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉડાન ક્લબના બહેનોએ ખૂબ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. ઢોલ નગારા સાથે પૂજિત અક્ષત વધામણા કરી વાજતે ગાજતે મોટા રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામ પાસે રાખવામાં આવ્યા હતા. ત્યાંથી બહેનો દ્વારા અક્ષતને અલગ અલગ વિસ્તારમાં મોકલવાના સેટ તૈયાર કરવામાં આવ્યા હતા. નાની બાળાઓએ કળશ માથે લઈ મંદિર સુધી સામૈયા કાર્ય કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂરા બાબરા નગરમાંથી દરેક હિન્દુ સમાજના આગેવાનો આવ્યા હતા. આગામી દિવસોમાં ઘર ઘર સુધી અક્ષત આમંત્રણ પત્રિકાના રામ ભગવાનની છબી પહોંચે એ માટે નગરના અલગ અલગ વિસ્તારના આગેવાનોને પત્રિકાઓ અને અક્ષત આપેલ હતા. આ કાર્યક્રમમાં સર્વે હિન્દુ સમાજ જ્ઞાતિ તથા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હું ઠક્કર ધારા રામ સેવક અહીંયા આજે અયોધ્યાથી અક્ષત આવેલા છે. અક્ષત અમે શિવાજી ચોકમાં પધરાવેલા અને ત્યાંથી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે અમે રામજી મંદિરે લઈ આવ્યા. મોટા રામજી મંદિરે અમારા ભાગ્ય કે આજે અમને સેવાનો મોકો મળ્યો છે. આજે અમારા નસીબ એટલા રામ ભગવાનના ચરણોમાં અમારું સૌભાગ્ય છે કે અમને આટલો સેવાનો મોકો મળ્યો કે આ ચોખાની ડબીઓ ભરી ભરી અમારે ઘરે ઘરે પહોંચાડવાની છે. તો આ ડબીઓ પહોંચાડી અને આપણે પૂજા મંદિરમાં રાખવાની છે. તો પૂજા મંદિરમાં રાખી આપણે અયોધ્યા ન જઈ શકીએ તો કઈ નહીં, આપણને આટલો સેવાનો મોકો મળ્યો એ પણ આપણું સૌભાગ્ય છે.
એટલે આપણે આપણું સૌભાગ્ય માની અને આટલો સેવાનો મોકો લઈ અને અહીંથી આપણે રામ ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાને સુખ સમૃદ્ધિ આપે, સંપત્તિ આપે, ધન ધાન્ય સંપદા આપે. અને આજે ઉડાન લેડીઝ ક્લબ દ્વારા આ આયોજન કરાયેલું અને ઉડાન લેડીઝ ક્લબે અમને પ્રેરિત કર્યા. નીતાબેન સૂચક, દીપકભાઈ સૂચક અને એ લોકોએ અમને પ્રેરિત કર્યા કે આપણે મોટા રામજી મંદિર જવાનું છે. ઉડાન ક્લબ લેડીઝની સાથે સાથે બજરંગ દળ અને RSS વાળા જેન્ટ્સ પણ અમારી સાથે છે અને એ બધાનો સહકાર અમને મળ્યો છે. એ બધાના સાથ સહકારથી અમે આજે સેવાનો લાભ લીધો. એ બહુ સારો વાત છે અમારા માટે. સુરતમાં વારંવાર ક્રાઇમના બનાવો બનતા હોય છે. સુરત પોલીસે 2 વર્ષ પહેલા ઝડપાયેલા ડ્રગ્સના મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. 2 વર્ષ પહેલા નિયલ ચેકપોસ્ટ પરથી એક ઈસમ ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. આ અંગે પોલીસે પૂછપરછ કરતા ડ્રગ્સ મોકલનાર મુખ્ય આરોપી આસુરામ રાયચંદ ખિલેરી હતો, જે 2 વર્ષથી ફરાર હતો. આ સમગ્ર મામલે પોલીસે રાજસ્થાનના જાલોરથી મુખ્ય આરોપી આસુરામને ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પૂણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.